અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનામાં રાજકોટના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતાં આખું ગુજરાત શોકમાં છે. રાજકોટ તો આઘાતમાં સરી પડ્યું છે, તો રાજકોટની આસપાસના ગામડાઓમાં પણ શોકનું મોજું ફરી વળ્યું. વિજય રૂપાણીના મોતથી રાજકોટ પાસે પરાપીપળિયા ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. આ ગામના લોકોએ કહ્યું કે વિજય રૂપાણીના નિધન બાદ એવું લાગે છે કે ગુજરાતે જાણે ઘરેણું ગુમાવ્યું હોય. તેમણે ઘણા વિકાસના કામો કર્યા. વિજય રૂપાણીના કારણે જ ગુજરાતની એકમાત્ર એમ્સ હોસ્પિટલ તેમના ગામમાં બની. ગામની રૂપરેખા બદલાઈ ગઈ. આ ગામ તેમના કારણે જ દેશભરમાં જાણીતું બન્યું. ગામની જમીન એક સમયે 1 એકર 32 લાખમાં વેચાતી હતી, પરંતુ એમ્સ આવવાથી 1 એકર જમીનનો ભાવ 3 કરોડ રૂપિયા બોલાઈ રહ્યો છે. આ શક્ય બન્યું માત્ર વિજય રૂપાણીના કારણે. એટલે ગ્રામજનો અનેક પેઢીઓ સુધી વિજય રૂપાણીનું ઋણ નહીં ચૂકવી શકે. લોકો કહી રહ્યા છે કે વિજય રૂપાણી નથી રહ્યા તે વાત મન માનવા તૈયાર જ નથી.